કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે લઈને આવ્યા છીએ એક દાખલો જે તમારી ચોપડીનો દાખલો છે અને બહુ જ કામનો દાખલો છે. તમે મારા અત્યાર સુધીના જેટલા પણ પીરિયડ ભર્યા એની અંદર આપણે એક દાખલો કર્યો અને એક દાખલો કાર્લ પિયર્સનના 3 સૂત્રોથી કર્યો. એક જ દાખલો હતો પણ કાર્લ પિયર્સનના 3 સૂત્રોનો ઉપયોગ કરીને કર્યો. અને છેલ્લે આપણે વિકર્ણ આકૃતિનો ઉપયોગ કરીને બી કર્યો. દાખલો એક જ, આ ચારે ચાર રીતે કરવાથી ફાયદો શું થયો સમજો. આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે બધાના જવાબ તો સાહેબ સરખા જ આવે છે, કોઈ બી રીત વાપરો. એટલે એ સાબિત થઈ ગયું. આટલા બધા પીરિયડ ભર્યા પછી આપણે એટલી વસ્તુ સાબિત થઈ ગઈ. હવે વાત આવે છે કે હવે જે હું દાખલો લેવા જઈ રહ્યો છું અને આજનો જે દિવસ છે તો તમે 3 સૂત્રો ક્યારે બી વાપરી શકો. તો સાહેબ 3 કેમ આપ્યા છે? ક્યારે કયું સહેલું પડશે એ સમજવા માટે આજનો પીરિયડ છે. કયો દાખલો ક્યારે કેવી રીતે ગણવાથી કયા સૂત્રથી એ સહેલો પડશે એ સમજવા માટે આજે આપણે ભેગા થયા છીએ. એટલે ધ્યાન રાખજો કે આપણે ભેગા થયા છીએ શેના માટે? એ વસ્તુ સમજવા માટે કે 3 સૂત્ર ક્યારે વાપરવાથી દાખલો સહેલો પડશે. અને આજે જે દાખલો લઈ રહ્યો છું એ તમારી ચોપડીનો છે અને એટલા માટે ચોપડીનો લઉં છું કે એ દાખલામાં તમે કયું સૂત્ર વાપરશો તો સહેલું પડશે તમને ખબર પડી જશે. ધારો કે તમારું પહેલું સૂત્ર હતું સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર એમાં શોધવાના હતા. હવે x બાર અને y બાર ની કિંમત જો અપૂર્ણાંકમાં આવે 25.5 30.5 30.75 25.77 ને આવા બધા આવે, x બાર હોય y બાર હોય બંનેમાંથી કોઈ બી એક બી એવું આવે તો ગણતરી આખી અઘરી થઈ જાય. કરીને જોજો, દાખલાનો જવાબ આવી જશે પણ કરીને જોશો ને તો બહુ અઘરું પડશે. તો એ વખતે એ સૂત્ર ના વપરાય. તો જ્યારે x બાર અને y બાર ની કિંમત પૂર્ણાંક હોય, ધન સંખ્યા હોય ઋણ સંખ્યા હોય ચાલશે, બરાબર, પણ પૂર્ણાંક હોવી જોઈએ. અપૂર્ણાંકમાં હશે તો ચાલશે નહીં. જો પૂર્ણાંક સંખ્યા મળતી હોય x બાર અને y બાર ની કિંમત તો પહેલું સૂત્ર વાપરો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર. આજે આપણે એ શીખવા માટે જ આ દાખલો ગણવાનો. અને આ દાખલામાં જો તમે ઉપરની બે માંથી કોઈ બી સૂત્ર વાપરશો ને તો જવાબ આવશે, પણ દાખલો ગણવો થોડો અઘરો થઈ જશે. અને એ અઘરો ના થાય એક્ઝામમાં સહેલાઈથી ગણી શકો. અમુક છોકરાઓ બહુ યાદ ના રાખી શકતા હોય તો ટેન્શન નહીં લેવાનું. શું કરવાનું ખબર? બધામાં ત્રીજું સૂત્ર જ વાપરવાનું, યુવી, જે આજે ગણવા જઈ રહ્યા છે બધામાં એક જ વાપરો, જવાબ સેમ જ આવે. અને યુવી કરવાનું જ એના માટે છે કે સહેલું થાય. તો પહેલું સૂત્ર ખબર પડી ગઈ. x બાર અને y બાર ની કિંમત જો 25 30 35 34 32 31 21 એ પૂર્ણાંક આવે, અપૂર્ણાંક ના ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું. એવી જ રીતે આગળની વાત કરીએ તો જો x અને y વાળું ક્યારે વાપરવાનું? n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y. તો ચાલો એ ક્યારે વાપરવાનું? તો એ સૂત્ર ત્યારે વાપરવાનું જ્યારે x અને y ની કિંમતો નાની નાની હોય. સર નાની નાની કિંમત એટલે કેવી રીતે નાની નાની? તો જેનો તમને વર્ગ કરતા સરળતાથી આવડતું હોય. સર વર્ગ કરતા એટલે વર્ગ 2 નો વર્ગ 4 થાય, 5 નો વર્ગ 25 થાય, 12 નો વર્ગ 144 થાય, એ સરળતાથી ખબર પડતી હોય. જેનો ગુણાકાર કરવાનું કામ સહેલું થતું હોય એને તમારે એ જગ્યાએ તમારે બીજું સૂત્ર વાપરી શકાય. x અને y ની કિંમત એવી હોવી જોઈએ કે જેનો વર્ગ કરવો, જેનો ગુણાકાર કરવો, મોઢે વર્ગ અને ગુણાકાર થઈ શકતો હોય, કેલ્ક્યુલેટરની જરૂર પડતી ના હોય. તો ત્યારે તમે બીજું સૂત્ર વાપરી શકો. તો સાહેબ ત્રીજું સૂત્ર ક્યારે વપરાય? તો સમજો એ બે પરિસ્થિતિ છે, બધે ત્રીજું જ વપરાય. x અને y ની કિંમત બહુ મોટી આપી હોય, કારણ કે u અને v કરવાનું કે નાનું કરવા માટે. કિંમતો મોટી મોટી આપી હોય ને u v કરવાની નાની થઈ જાય. પછી પોઈન્ટમાં જવાબ આવતા હોય બધાના.
x અને y ના કિંમત પોઈન્ટમાં હોય તો પોઈન્ટમાં જવાબના કારણે એ પોઈન્ટમાં ના આવે એ પોઈન્ટ વાળાને સંપૂર્ણ સંખ્યામાં ફેરવો પૂર્ણાંક ના અપૂર્ણાંકમાં ના આવવો જોઈએ એ ફેરવવા માટે પણ u અને v નો ઉપયોગ થાય અને u અને v એ આપણું બહુ જ સરળ કામ કરી નાખે છે ગુણાકારનો વર્ગનો તો બધા દાખલા તમે u ની રીતે કરી શકો છો અને આજે એ સાબિત કરવા માટે એક એવો દાખલો લીધો છે જેની અંદર પૂર્ણાંક b છે મોટી સંખ્યા b છે મોટીને નાનો b કરી શકાય બધી રીતે આપણે એને ધ્યાન રાખીને કરી શકાય એટલે આજે આપણે જે કરવા જઈ રહ્યા છીએ ધ્યાનથી સમજજો દાખલા નંબર 11 સ્વાધ્યાય 2.2 નો તમને આપેલો એની અંદર માહિતી આપી છે એ માહિતીને મેં અહીંયા ધારી લીધું પહેલી જે માહિતી આપી છે એને x ધારી લીધું બીજી જે માહિતી આપી છે એને y ધારી લીધું અને તમારે પણ એ રીતે ધારી જ લેવાનું દાખલો વાંચજો અંદરથી ગણવાની રીત આ છે આ બે વસ્તુ તમને આપેલી છે આ x અને y આટલું આપેલું બાકી બધું તો જવાબ છે અને એ જવાબ કેવી રીતે શોધાય આજે એ જ પરફેક્ટ સમજી લેવાનું છે તો શરૂ કરું છું તમારા ચોપડીમાં જે આપેલો છે એ દાખલાથી અને એમાં શું છે તો સમજો x પહેલી જે કિંમત આપી છે એને મેં ધારી લીધું છે x 1.5 આપેલો છે 2.1 આપેલો છે 0.9 છે 1.8 છે 1.1 છે 1.2 છે આવી રીતે બધા x ની જુદી જુદી કિંમતો આપેલી છે હવે બધી કિંમતો પોઈન્ટમાં છે અચ્છા પોઈન્ટમાં સંખ્યા છે હવે તમે ધારો કે xy વાળી રીત વાપરો તો x નો વર્ગ કરો તો પોઈન્ટમાં જ આવવાનો ગુણાકાર કરો તો પોઈન્ટમાં જ આવવાનો તો ગણતરી થોડી અઘરી બની જાય કેલ્ક્યુલેટરમાં આમ સહેલું છે કે મોટી વાત નથી પણ ગણતરી થોડી અઘરી થાય તો એ સમયે મારે u અને v શોધવાનો u કેમ આ પોઈન્ટ કાઢ નાખો સરળતાથી ગણતરી થઈ જાય એના માટે u શોધવાનો છે એવી રીતે બાજુમાં y ની કિંમત તો y ની કિંમતો કઈ રીતે આપી છે 60 આપી છે 60 55 50 75 45 અને 75 તો આ પણ તમને કિંમતો આપી છે હવે સાહેબ આ જે કિંમતો છે એ આમ બરાબર પણ મોટી મોટી સંખ્યાઓ છે તમે ગુણાકાર કરો તો ઓર મોટા થઈ જાય વર્ગ કરો તો ઓર મોટો થાય 60 નો વર્ગ કરો તો 3600 થાય તો એ બધું લખવા જાવ તો કેટલું મોટું થાય ગણતરીમાં અને એટલા માટે પણ બીજું સૂત્ર વાપરી શકો અને x પર y પર તો વિચારશો જ નહીં અત્યારે એટલે આપણી જોડે રહેશે ત્રીજું સૂત્ર કેમ આ મોટી મોટી સંખ્યાઓને નાની નાની કરી નાખશે અને આ બધા પોઈન્ટને હટાઈ દેશે એટલે આપણું કામ સહેલું તો આજે આપણે ગણતરી કરતા શીખીએ એક વખત તો દાખલો શીખી ગયા જો uv કેવી રીતે શોધાય આજે uv હજી ડિટેલમાં u x માંથી નાનો કરવા માટે બાદ કરવું પડે તો x માંથી કોઈ પણ કિંમત બાદ કરો કોઈ બી કિંમત ધારેલી કિંમત બાદ કરવાની તમે ઈચ્છો 5 ધારો 10 ધારો 15 ધારો 20 ધારો જે ધારો એ ધારો જવાબમાં કોઈ ફરક નહીં આવે છેલ્લો જવાબ સરખો આવશે તો x માંથી ધારેલી કિંમત બાદ કરો નાની થાય ભાગાકાર કરો હજુ નાનું થઈ જાય એટલા માટે તો u શોધવાનું કે કિંમત શું કરવી છે નાની કરવી હવે આમાં u મળે છે x ઉપરથી તો x માંથી બાદ થાય v મળે છે y ઉપરથી તો y માંથી બાદ થાય સેમ y માંથી ધારેલી કિંમત બાદ કરો ભાગાકાર કરો કિંમત શું થઈ જાય નાની અને નાની કિંમતો થઈ જાય બધી પછી સરવાળા બાદબાકી ગુણાકાર જે કરવું એ કરે એકદમ દાખલો ઈઝી થાય તો હવે આપણે શરૂ કરીએ અહીંયા મેં u શોધવા માટે આ x માંથી છે ને 1.2 ધાર્યું છે તો અહીંયા લખી નાખું આ a ની જગ્યાએ આ જે ધારેલો a છે આ મેં a ધાર્યો છે તો અહીંયા હું લખી નાખીશ 1.2 એવી જ રીતે આ cx ભાગીએ છે કોની જોડે ભગાય છે જેની જોડે ભાગવું એ ભાગે જે ગમે એની જોડે ભાગી જવાનું એટલે cx ભાગવાનું છે કોની જોડે ભાગવાનું જે ઈચ્છા થાય એની જોડે પણ અહીંયા સિસ્ટમેટિક શીખવાડવું એ પ્રમાણે ભાગવાથી જવાબ સારો સરખો પરફેક્ટ આવશે આ પોઈન્ટ પછી કેટલા આંકડા છે ખાસ જોવાનું જો પોઈન્ટ પછી અહીંયા એક આંકડો છે અહીંયા પણ પોઈન્ટ પછી એક આંકડો છે આ બધામાં પોઈન્ટ પછી એક એક આંકડો છે
તો અહીંયા ભાગવાનું cx બરાબર કેટલા લેવાના 0.1 લેવાના. જો પોઈન્ટ પછી બે આંકડા હોય, આ પોઈન્ટ પછી બે આંકડા દેખાય ને, ક્યાંય બી એકમાં બી બે હોય ને, કારણ કે અહીંયા 1.55 છે, બીજા બધા એક એક આંકડો જ છે, તો બી મહત્તમ સંખ્યા લેવાની, બે આંકડા વાળું લઈ લેવાનું. અને અહીંયા ભાગાકાર કરવાનો 0.01, ભાગાકાર કરવાનો 0.01. પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય તો 0.001. એટલે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય સાહેબ ભાગવાનું કેમ? આ પોઈન્ટ હટાવવા માટે. આ પોઈન્ટ નહીં હોય તો ગણતરી સહેલી પડશે, એટલે ભાગવાનું છે. અને કેવી રીતે ભાગવાનું? પોઈન્ટ પછી આંકડા જોવાના બધામાં, મહત્તમ આંકડા અહીંયા બધામાં પછી એક જ આંકડો છે, એક જ આંકડો છે બધામાં, તો 0.01, 0.1, 0.01, 0.001 એ પ્રમાણે તમે ભાગવાનું રહેશે. એટલે અહીંયા cx ની કિંમત છે, અમુક લોકો સાહેબ ગુણી નાખો તો 10 જોડે તોય ચાલે, વાત એક જ છે, 10 વડે ગુણો કે 0.1 વડે ભાગો, બંને હરખી જ વસ્તુ છે. પણ હા, એમાં હું નથી પડતો, મારે આવું જ શીખવાડવું છે, કારણ કે આનો ઉપયોગ આગળ ભવિષ્યમાં જોરદાર થવાનો છે, માટે અત્યારે આપણે એમાં પડતા નથી. જોઈએ જ આગળ. તો સાહેબ હવે u શોધવા માટે x માંથી 1.2 બાદ કરો અને 0.1 ભાગો, તો આપણો જવાબ તૈયાર થઈ જશે. તો હવે આપણે જોઈએ એક એક કરીને ગણતરી કરીએ. આ બધી કિંમતો x ની છે અને બધી કિંમતોમાંથી બાદબાકી થાય. તો આમાંથી પહેલા બાદ કરીએ 1.2, એટલે 1.5 માઈનસ 1.2 ભાગ્યા 0.1. હવે આખું તમે કરી નાખો ને, તો જો 1.5 માઈનસ 1.2 એટલે તમારો જવાબ આવશે 0.3. 0.3 ભાગ્યા 0.1 કરશો એટલે જવાબ આવશે 3. તો અહીંયા લખી નાખ્યો મેં 3. એવી જ રીતે આગળ જઈએ. આ 2.1 છે, આમાંથી પણ મારે બાદ કરવાનું 2.1, સોરી 1.2 અને ભાગવાનું 0.1 સાથે. 1.2 ભાગો, 1.2 બાદ કરો અને 0.1 વડે ભાગો. 1.2 બાદ કરો, 0.1 વડે ભાગો. તો 2.1 માઈનસ 1.2 ભાગ્યા 0.1. તો ફરી આની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 0.9. 0.9 ભાગ્યા 0.1 જવાબ આવશે 9. આવું બધામાં અહીંયા પણ કરીએ. માઈનસ 1.2 ભાગ્યા 0.1, તો 0.9 માઈનસ 1.2 એ તમારો જવાબ આવશે માઈનસ 0.3. 0.3 માઈનસ ભાગ્યા 0.1 જવાબ આવશે માઈનસ 3. માઈનસ 1.2 ભાગ્યા 0.1 તો 1.8 માઈનસ 1.2 જવાબ આવશે 0.3. 0.3 ભાગ્યા 0.1 જવાબ આવશે 3. 1.1 માઈનસ 1.2 ભાગ્યા 0.1 તો 1.1 માઈનસ 1.2 માઈનસ 0.1 માઈનસ 0.1 ભાગ્યા માઈનસ 0.1 ભાગ્યા 0.1 જવાબ આવશે માઈનસ 1. 1.2 માઈનસ 1.2 સાહેબ 0 થઈ જાય. 0 ભાગ્યા કઈ બી કરો, આન્સર 0. આન્સર 0. તો આ કિંમતો બાદબાકી કરીને મેં અહીંયા રકમ શોધી કાઢી. બાદબાકી બી કરી, ભાગાકાર બી કર્યો. હવે તમે જો આપણી ઓરિજિનલ કિંમતો કેવી હતી અને હવે કેવો મસ્ત જવાબ આવી ગયો, જેનાથી ગુણાકાર કરવો સહેલો થઈ જાય. ચલો હવે આ બધું ઓરિજિનલ લાવી દઉં છું. આવું કરવાનું નથી એક્ઝામમાં, કરીને સીધું જવાબ લખવાનો છે. આવું લખીને નથી આવવાનું. અહીંયા જે છે એ રાખવાનું. એટલા માટે જે છે એ લાવવા માટે આપણે પાછું નફ કરી દઉં એટલે આપણો ઓરિજિનલ જવાબ આપણને મળી જાય. આ થઈ ગયો આપણો ઓરિજિનલ ક્વેશ્ચન, સવાલ જે આપેલો છે. હવે એક રીત શીખવાડું છું જોરદાર, સમજો. આ તો થઈ લીગલ મેથડ, કમલ સરની હવે ઇલીગલ મેથડ. લખવાનું આવું જ, અહીંયા બધું જે લખવાનું શીખવાડું ને એ રીતમાં કોઈ ફરક નથી, આવું જ લખવાનું. કોઈ બી ધારો 1.2 લાવ્યું તો 1.2 લખો, પોઈન્ટ પછી એક આંકડો છે તો 0.1 લખો, આવું લખી નાખવાનું. પણ કેલ્ક્યુલેટર વાપરવાનું નહીં, દાખલો બહુ સરળતાથી કરવાનો. કેવી રીતે સરળતાથી થાય ધ્યાનથી સમજો. આવું લખ્યા પછી આપણે મગજમાંથી છે ને આ વચ્ચેના પોઈન્ટ્સ કાઢી નાખવાના. પોઈન્ટ્સ કાઢી નાખવાના એટલે કેવી રીતે સમજો, આ બધા પોઈન્ટ્સ કાઢી નાખો. હવે આ કેટલા છે સાહેબ? આ 1.5 નહીં 15 છે.
આ 2.1 નથી 21 છે એવું માનવાનું છે નહીં, માનવાનું. દાખલો સરળ કરવા માટે આવું બધું ઘણું ના પડે, ઓલું બધું ગણતરી કરીને બધી નહીં કરવી પડે, સીધો જવાબ આવી છે. અને પછી આ 1.2 નથી 12 છે, પોઈન્ટ કાઢી જ નાખવાના છે જ નહીં. અને હવે જોવાનું, અને આપણે 12 ધાર્યું છે બધામાંથી 12 બાદ કરી દો તો જો 15 માંથી 12 જાય કેટલા રહે? 3. કોઈ કેલ્ક્યુલેટરની જરૂર જ નહીં. આ 21 માંથી 12 જાય સાહેબ 9 આવી ગયો. 9 માંથી 12 જાય -3. 18 માંથી 12 જાય 3. 11 માંથી 12 જાય -1. 18 માંથી 12 જાય તો અહીંયા રહેશે 6. હવે અહીંયા મેં ભૂલથી 18 માંથી 12 જાય 6 કરી નાખ્યું છે, 3 કરી નાખ્યું છે બરાબર, પણ આપણે ખરેખર અહીંયા આવશે 6. મેથડ સમજવાની કોશિશ કરજો બરાબર. અત્યારે 3 પ્રમાણે લઈ લઈએ આપણે. અહીંયા હું રકમ થોડીક બદલી નાખું છું જેથી જવાબ 3 આવે. બહુ મોટો ફરક પડે નહીં, કારણ કે નહીં તો પછી મારે આખો દાખલો બદલવો પડશે. તો આપણે એક કામ કરું છું, અહીંયા 15 કરી નાખું છું એટલે જવાબ થઈ જાય 3 અને આપણો દાખલો થઈ જાય સાચો. કારણ કે મેથડ ખાસ છે, મેથડ સમજ પડી એટલે દાખલો ક્લિયર. તો આ 15 માંથી 12 જાય તો જવાબ આવશે 3. 11 માંથી 12 જાય તો -1 અને 12 માંથી 12 જાય તો 0. એટલે આવું કરવાથી શું થયું? આ બધું બદલવું નહીં પડે બસ. ચોપડીમાં અહીંયા જે આપેલું છે 18 તો 18 પ્રમાણે તમે દાખલો ગણવા, 1.8 પ્રમાણે દાખલો ગણવા જોઈએ. તો આ બધામાં પોઈન્ટ છે, આ તો સમજવા માટે મેં પોઈન્ટ કાઢ્યા હતા, સમજવા માટે મેં પોઈન્ટ કાઢ્યા હતા. હવે પોઈન્ટ લગાડતો, કારણ કે સામેવાળા વ્યક્તિને ખબર નથી કે તમે શું વિચારીને અહીંયા જવાબ લખ્યો. આપણો જવાબ તો સાચો જ આવવાનો, એમાં કોઈ ફરક પડતો નથી. સરબાજુ જોઈએ અહીંયા તો 60, તો અહીંયા પણ ગણતરી એ રીતે જ થશે. આ 60 માંથી આ બી બાદ કરવાનું, ધારેલી કિંમત છે, ધારેલી કિંમત અહીંયા 50 ધારી તો 60 માંથી 50 બાદ કરો. ભાઈ સાહેબ ભાગવાનું, કોની જોડે ભાગવાનું? તો વિચારવાનું, આપણે જાતે જ વિચારવાનું. આ બધામાં જો પાછળ 0 છે તો 5 છે, 0 5 0 5. જ્યારે 0 અને 5 હોય તો તમે લોકો નાના હતા ત્યારે ભણી ગયા કે આ બધી સંખ્યાઓ 5 વડે ભાગી શકાય એવી છે. પાછળ ખાલી 0 0 હોય, 0 0 હોય તો 1 0 હોય તો 10 વડે ભાગી શકાય, 2 0 હોય તો 100 વડે ભાગી શકાય. તો અહીંયા 5 અને 0 છે તો 5 વડે ભાગી શકાય. તો અહીંયા મેં ભાગ્યું છે cy બરાબર 5 લીધું. તમે 10 લઈ શકો, 15 લઈ શકો, જો આ બધાને 15 વડે ભાગી શકો તો 15 લઈ શકાય. એટલે જે ઈચ્છા થાય એની જોડે ભાગી શકો. અહીંયા મેં 5 લીધું છે જેથી સરળતાથી દાખલો થાય. જોઈએ તો જો 60 માંથી 50 જાય, કારણ કે આ પહેલા 50 બાદ કરવાના, ભાગ્યા 5. 60 માંથી 50 ગયા 10, 10 ભાગ્યા 5, 5 દૂને 10, દાખલો પૂરો. 2 મળી ગયા. એવી જ રીતે 95 છે, 95 માંથી 50 જાય ભાગ્યા 5 કરો. હવે 95 માઇનસ 50 કરો એટલે શું થાય? 45. 45 ભાગ્યા 5, 5 9 45, તો 5 9 45, 9 જવાબ આવે. 50 માંથી 50 જાય તો 0, તો 0 તો લખેલું જ છે, ભાગાકાર કઈ બી કરો 0 જવાબ. 75 માઇનસ 50 ભાગ્યા 5, તો 75 માંથી 50 જાય તો 25, 25 ભાગ્યા 5, 25, 5 જવાબ. 45 માઇનસ 50 ભાગ્યા 5 એટલે 45 માઇનસ 50 આવશે -5, -5 ભાગ્યા 5 કરશો એટલે જવાબ આવશે -1. 75 માઇનસ 50 સાહેબ આના જેવું, ઉપર 75 માઇનસ 5 આવ્યો તો આનો બીજો જવાબ શું આવશે? 5. તો બધામાં બાદબાકી અને ભાગાકાર કર્યું. ભાગવું જરૂરી નથી, પણ ભાગવાથી કિંમત નાની થાય છે માટે ભાગીએ છીએ. એ નાનું કરવા માટે તો મહેનત કરીએ, બાકી ક્યાં તકલીફ છે? ચલો હવે આ વસ્તુને ભૂસી નાખીએ. તમને સમજાવવા માટે ખાલી લખી. તો આપણું કામ આ ઓરિજિનલ દાખલો થઈ ગયો. તો
તો x અને y નો ઉપયોગ કરીને x નો ઉપયોગ કરીને u શોધી કાઢ્યો x ને નાનો કરો તો u અને y ને નાનો કરો તો v મળી જાય u અને v હવે તમને ખબર જ છે કે u અને v મળે તો પહેલા uv શોધો પછી u નો વર્ગ શોધો v નો વર્ગ શોધો જેની મને સૂત્રમાં જરૂર પડવાની છે સિમ્પલ તો આ સૂત્રમાં મારે આ બધાની જરૂર પડવાની છે હવે એ શોધવાનું કામ બહુ જ સહેલું થઈ જાય છે ધ્યાનથી સમજો uv એટલે u અને v નો ગુણાકાર આ u અને આ v આ બંનેનો ગુણાકાર 3 દુ 6 નવે નવે 81 -3 ગુણ્યા 0 0 3 ગુણ્યા 5 15 -1 -1 +1 5 ને 0 વડે કરો 0 તો તમારો uv થઈ ગયો હવે u નો વર્ગ જોઈએ છે આ બધી u ની કિંમતો આ બધાનો વર્ગ કરો એટલે u નો વર્ગ થઈ જાય આ 3 નો વર્ગ કરો તો 9 9 નો વર્ગ કરો 81 3 નો વર્ગ કરો 9 ફરી 3 નો વર્ગ કરો 9 1 નો વર્ગ કરો 1 0 નો વર્ગ કરો 0 બધાનો સરવાળો કરો 109 v નો વર્ગ જોઈએ તો આ બધી v ની કિંમતો આ બધી v ની કિંમતોનો વર્ગ કરો 2 નો વર્ગ 4 9 નો વર્ગ 81 0 નો વર્ગ 0 5 નો વર્ગ 25 -1 નો વર્ગ +1 5 નો વર્ગ 25 એનો સરવાળો કરો તો સરવાળો સિગ્મા v નો વર્ગ 136 તો આ દાખલામાં મારે જેની જરૂર છે આ બધી વસ્તુ મને મળી ગઈ સિગ્મા u મળ્યો સિગ્મા v મળ્યો સિગ્મા uv મળ્યો સિગ્મા u નો વર્ગ મળ્યો સિગ્મા v નો વર્ગ મળ્યો આટલી વસ્તુઓ મને મળી હવે જે સમજવાનું છે આ બધી કિંમતોને આપણે આની અંદર મૂકતા જઈએ તો કિંમતો મૂકીને જોઈએ અને શાંતિથી સમજીએ તો આપણા સૂત્રમાં શું છે n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર સિગ્મા u આખાનો વર્ગ બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર સિગ્મા v આખાનો વર્ગ આ આપણું સૂત્ર હતું હવે એ સૂત્રમાં n ની કિંમત જોઈએ પહેલા n સાહેબ અહીંયા કેટલા અવલોકનો આપ્યા છે 1 2 3 4 5 અને 6 સાહેબ અહીંયા 6 અવલોકનો આપ્યા છે હવે 6 અવલોકનો છે એટલે n બરાબર કહેવાય 6 n બરાબર કહેવાય 6 સિગ્મા uv તો સાહેબ અહીંયા આ રહ્યું સિગ્મા uv 103 તો અહીંયા લીધું 103 સિગ્મા u માઈનસ સિગ્મા u સિગ્મા v તો સિગ્મા u કેટલા તો સાહેબ આ રહ્યો સિગ્મા u બરાબર 11 અહીંયા સિગ્મા u બરાબર 11 સિગ્મા v તો અહીંયા સિગ્મા v આપેલો છે 20 તો સિગ્મા v બરાબર 20 ભાગાકારમાં વર્ગમૂળની અંદર n તો સાહેબ n તો 6 છે બાદ આવે છે સિગ્મા u નો વર્ગ તો સિગ્મા u નો વર્ગ આવે સિગ્મા u નો વર્ગ 109 અહીંયા લીધું આપણે 109 સિગ્મા u આખાનો વર્ગ તો સિગ્મા u તો અહીંયા હતો જ 11 નો વર્ગ અને બીજો સિગ્મા u અહીંયા વાપરે એનો વર્ગ બીજા વર્ગમૂળમાં n 6 સિગ્મા v સ્ક્વેર સાહેબ સિગ્મા v નો વર્ગ છે 136 તો 136 u નો v નો વર્ગ તો આ સિગ્મા v એટલે 20 ના આખાનો વર્ગ હવે આટલે સુધી તો તમે આરામથી કરી લીધું આગળનું તમને બધાને આરામથી આવડશે તમે જાતે કરી શકો છો એમાં મારી કોઈ જરૂર છે નહીં પણ ઓલા 5-7 વિદ્યાર્થીઓ જેને તકલીફ પડે છે એના માટે આ છેલ્લો ચાન્સ પછી શીખવા મળશે નહીં કારણ કે બીજા લેક્ચરથી જે હું ભણાવવાનો છું એ રીત આખી બદલાઈ જશે એ સ્પીયરમેનની રીત આવશે કાલ પિયર્સન અહીંયા પતી ગયું તો આજે શીખી લેજો પરફેક્ટલી ખબર પડે તો 6 ગુણ્યા 103 618 માઈનસ એમને 11 ગુણ્યા 20 220 ભાગાકાર કરો વર્ગમૂળની નિશાની કરો 6 ગુણ્યા 109
તો 6 ગુણ્યા 109 654 માઇનસ m9 11 નો વર્ગ 11 ગુણ્યા 11 121 બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 136 816 20 નો વર્ગ 400 618 માઇનસ 220 398 વર્ગમૂળની અંદર આ બંનેની બાદબાકી 533 આ બંનેની બાદબાકી 416 હવે અહીંથી કેવી રીતે સોલ્વ કરવાનું છે તમે બે રીતે કરી શકો પહેલા 533 નું વર્ગમૂળ કરજો પછી 416 નું વર્ગમૂળ કરો પછી બંનેનો ગુણાકાર કરીને લખો અથવા બીજી રીત પહેલા આ બંનેનો ગુણાકાર કરો જે મેં અહીંયા કર્યું 533 ગુણ્યા 416 આ બંનેનો ગુણાકાર કરીને આ રકમ આવી એને લખ્યું મેં વર્ગમૂળની અંદર પછી એનું વર્ગમૂળ કર્યું એ લખ્યું અહીંયા ઉપર તો 398 સેમ જ છે એ તો બદલાવાના નથી જે છે નીચે ગુણાકાર ભાગાકાર કરીને વર્ગમૂળ કરીને લખી નાખ્યું હવે આ બંનેનો ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 0.8452 એટલે આપણે એવું લખી શકીએ 0.85 આપણો જવાબ છે અને એવું પણ કહી શકીએ 0.85 એટલે અંશતઃ ધન સહસંબંધ દર્શાવે છે સંપૂર્ણ ધન નથી સંપૂર્ણ હોય તો એક જવાબ આવે અંશતઃ હોય તો 0.85 જવાબ આવે એટલે તમે અહીંયા સમજી શકો છો ધ્યાનથી હા એ ધ્યાન રાખજો અહીંયા 1.5 મેં કર્યું અહીંયા હતું 1.8 અહીંયા ભૂલ થઈ હતી તો આખો દાખલો ના બદલાવા માટે 1.5 લખી નાખ્યું દાખલાની મેથડ સેમ મેથડમાં કોઈ ચેન્જ કરવાનો નથી એટલે આજે કાર્લ પિયર્સન 100% પતી ગયો નેક્સ્ટ ટાઈમ શરૂ કરીશું સ્પીયરમેનની રીત થેન્ક યુ વેરી મચ